કામરેજમાં ભાડેથી ફાર્મ હાઉસ રાખી જુગાર રમતા 30 જુગારીઓને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં મોરથાણા ગામમાં માર્બેલા ફાર્મ હાઉસમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી। આ ફાર્મ હાઉસ ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા અને જાફર રજાક શેખ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું, જ્યાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો। પોલીસે સ્થળ પરથી કુલ 30 જેટલા જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ઝડપાયેલા મોટા ભાગના જુગારીઓ સુરત શહેરના નાનપુરા અને લિંબાયત વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। આ દરોડા દરમિયાન પોલીસે 4.25 લાખ રૂપિયા રોકડ, 33 મોબાઈલ ફોન, મોપેડ, કાર અને રિક્ષા સહિત 29.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે 30 જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલનાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલફોલોની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ માર્બેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,700 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું ત્યાં જુગાર રમાડતા હતા। આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે તથા ઇરફાન ઇકબાલ રાજ જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।